જો ગાઈસ આ તો સવારમાં અમારા ઘેર ગુરુ મહારાજ આવી ગયા એટલે મતલબ કે હાફ આવ્યો છે. જો તમને બતાડો સવારમાં દીવાબત્તી કરી દીધી છે અને હાફ આવ્યો. સાચું ન ઉપાડું જો આ બધા સાહેબ પેલી ઘંટિયા હા શું લાગ્યું? લાકડામાં જ્યો લાકડા હાચિંગ કરો બધા ઉભા થઈને કાઢાવો પણ હું એકલો કાઢું. હા 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 ગાડીએ ભાઈ આ મોટું ડોકું પોલીસ આવી સારું કરે આ મોટું ટુકડું આવી આપણને. હેલો ટી ફેમિલી કેમ છે બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. તો ગાઈસ અત્યારે આજે ગુરુ પૂનમી છે તો બધાના જે આપણા ગુરુ હોય એમના આપણે આજે ગુરુની પૂજા કરતા હોય બધા અમુક. અને ગાઈસ અમારા દાદાના ગુરુ મહારાજ લીધેલા હતા પણ એ ઓફ થઈ ગયા. અમારા પૂજાના આજ ગાઈસ પૂજા ગયા નહીં ચમકાઈ એમના પીએ જતી ગુરુ મહારાજ હતા એટલે એમ પૂજાને બધું કરવાનું હોય એટલે પૂજાને પીએ જતો રહે. અને અમે ગાઈસ ઘેર છીએ એટલે અત્યારે વહેલા જઈએ છીએ આપણે નાસ્તાને લારીએ તો આપણે જઈએ. તો જો ગાઈસ આ તો સવારમાં અમારા ઘેર ગુરુ મહારાજ આવી ગયા એટલે મતલબ કે હાફ આવ્યો છે. જો તમને બતાડો સવારમાં દીવાબત્તી કરી દીધી છે અને હાફ આવ્યો. સાચું ન ઉપાડું જો આ બધા સાહેબ પેલી ઘંટિયા કીધા સાહેબ ઘંટિયા કરી દીધી એટલે પેવા નીકળી જાય. સાબુ ને કરી દીધું જો ગાઈસ અત્યારે વહેલા અમારા ઘરમાં વહેલા સાપાડી હા જાણું બચ્યું પણ હા ભાઈ બચ્ચા સાહેબ બચ્ચા મને ના બોલા એ ઘંટિયા કી કરો પેપરથી હા ચલો પા એ પેલું ઊંચું કરો પણ ઊંચું રહ્યું પેલું ઊંચું કરો પેલા ના હોય બસ વાંધો તો રાખ પણ જાજે કણ ખબર પડે તમે બસ એટલે ઊંચું કરી દે એટલે ઊંચું કર બરબાર નાખી દે આ વાળા એચર પાસ હશે તમે મોનક ના મોનો એચર પે ગયો આ એચર લાકડી જાય પકડી લે લાકડી આ ઈ બાત કરેલા બસ સાલ તો બસ બના દીજો ઓય બોલ તો એટલે નહીં લે દરવાજો પેલો દરવાજો હા ઉભા જોઈ દેખાય આ સાડા જોયું દેખાય આચી બરાબર એ આગળ રાખી દે મમ્મા આપી દે શું વાત જો આ પડે ભાઈ તો હાથ નો જો મારું હે પૂનમ છે હા તો જોવા ગાઈસ અત્યારે હાફ નીકળ્યું છે અમારા ઘરમાં વહેલા જોવા તો ગુરુ પૂનમ છે ને આજે હાફ નીકળ્યું જે હોય એવા દેખાવા દે હવે હા શું લાગ્યું? લાકડામાં જ્યો લાકડા હાચિંગ કરો બધા ઉભા થઈને કાઢાવો પણ હું એકલો કાઢું. હા 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 ગાડીએ ભાઈ આ મોટું ડોકું પોલીસ આવી સારું કરે આ મોટું ટુકડું આવી આપણને. જો કઈશ આપણે તો આવી જઈએ નાસ્તાની લારીએ બધું કમ્પ્લીટ કરી દીધું નહીં રમશે તો થોડા ઘણા પટાઈ બાકી છે. તો જો ગાઈસ આજ તો અમારા રશ્મિકાબેને કોઈક નવું બનાવ્યું છે નાસ્તા માટે શું રસિકા ખાવા માટે બનાવ્યું શું બનાવ્યું ફોજે તો પંચાણું ફોજે એટલે ફોજના મુઠિયા કહેવાય છે
પણ આને ફજ્જે કહેવાય. ફજ્જે જ કહેવાય ફજ્જે ને? જ કહેવાય, મુઠિયા નહીં બરાબર. કહેવાય. મુઠિયા તો દૂધી નહીં, મેથી નહીં. ખોદ્યો હા પણ હવે માસી બધા શું હા, કહેવાય? તો બાપને હતા પછી હા, મમ્મી. પેલા બનાવ્યો તો હારું કોના શું કહેવાય મમ્મી? ચૂલા પર તો બાપને કંટાળો આવે. હા કોના શું કહેવાય? ખોદ્યો એવું યાર નહીં હોવો ને એવું પણ એ તો બી અરે આ તો કુકર મારું હું તો મારું નામ લખેલું તમારું જ છે. એવું તો મારું તમે નહીં કશું બનાવતા નહીં, અમે બનાવીએ. એવું છે કુકર મેલી તું ઉપર ચાલો હઉ. અરે મમ્મી હવારે તો હાફ ચુવા આવ્યો તો કણ તો મેળવું હતું. તમેડું હતું તો નહીં કેવું પડતી. ચામો તો બધું ગોળમાં હાથ નીકળે ના ના હાથ કાળો ના હોય હા ગમે તેમ. જો જો તો પેલી જોતું કાબા ચિત્રો હતું. કાબરથી તું કાબરથી. નહીં મારા જેવો જવા દે બાપા આપણે જો મારી તો જવા દીધું નાખું મૂક્યા હતા જો મારું ગમે તો જવા દે આપણે કોઈ બિહારે ગુરુ મહારાજ એટલા ભલે ઘરે ગમે તે રૂપિયા આવી એટલે કોઈ નક્કી ના હોય હા નહીં ગમે તે રૂપિયા આવે હાફ એટલે ગમે તે રૂપિયા દર્શન આવે કરવા હા ગમે તે રૂપિયા હા હા મુકો રૂપિયા આવી. ના ના રૂપિયા નહીં ગમે તે રૂપિયા દર્શન કરવા આવું દર્શન કરવા આવે ગુરુ મહારાજ હોય ને એટલે આપણે ગુરુ મહારાજ દર્શન કરવા આવી આપણે જઈએ. તો કદી મારીએ. નહીં મારતા તો જો ગાઈસ અમારા ઘરમાં કોકા મારા બેહાર લે હે નહીં મમ્મી અને હવારે જ અમને દર્શન કરાય ભલે ગમે તે રૂપમાં આવ્યા હોય હાઉ. નહીં મમ્મી કે કાઢો કાઢો. ઓર પાછો હું કોઈ એટલે હું કહું કે આ તળીદારનો હોસ્પિટલ એટલે એવું કરશે એટલે કીધું બહાર કાઢો એટલે કીધું બિયા એટલે ગયા હું તો ના રોજ કરું. એવું અમે ઘરગુલ્લી આવી દીધું. ઘરમાં ના જાણે ખાપલા ને મૂકતો કૂતરા હા. કબાટ ઇન બાજુ બેઠેલું હું બોલ્યું હા હા. હું કહું હું સાહિલ બોલે છે મોઢાથી. આવે ને એટલે સાફ કરી દેવું તે એટલે પછી આ તો આવું થયું. હા. હારો મૂકો ના બાપ મને બેન પે હા મૂકો હશે જ હા. મોની ના વિરમ કે હોજે પે બાટા છે નેકળા ના પતે કઈવા આવે પછી બાપી બીક લાગે મૂકો ચોક મરી જશે મરી જાય જેવું થઈ જતું આ ઝાડુ ના મેં પાત્રો બનાવો પણ હવે બફાઈ જશે અને ના મળી લોબો લોબો તો એવું પણ ચાલો મને બે કીધું તો હું તને ચૂરો પર હળગા બેઠ બેઠી તું ચૂલામાં હારા તો બેઠો એવું ચૂલાના ખો ગેસમાં ખો ચૂલો હાટતો નહીં. જો ગાઈસ રશ્મિકાબેન સરસ મજાનું બાફા મૂકી દીધું છે કોના કે અમે હું તો ભૂલી ગયો પાછું ફોજ નો ફોજ્યો ફોજના ફજ્ય કહેવાય બરાબર નવી આઈટમ બને યારી ખાવાની એમ ચોમાના આવું ખાય સ્પેશિયલ ચોમાસા માટે આરી આઈટમ ચોમાસામાં જાવ ને મમ્મી. બરાબર ચોમામાં જ આવી તો આવો એવું એમ ચોમાસામાં જ આ વસ્તુ થાય એમ ડોડી હા હા એવું એટલે ચોમામાં થાય ફૂલનું નો દોડી ડોડીના ફૂલ આવે ને એ ચેલા મુખા આવ્યો એવું ચલો મૂકો અત્યારે આવી જતો કે નહોતો પણ પેલી દીવી લેવા નથી પાછો મુખા આવી તો ખાંસ્યો તો ઠીક એ ખોય હારું સરી માટે 1000 રૂપિયાનો પોંચો અજય પણ 500 2 જણા કિલો 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 ચલો બધા થાય ખબર હોય તો વજન જ ના થાય પેલા તો એ વજન ના થાય કિલો આટલો તો તાર વજન થાય ના થાય તો બહુ પણ ઈરે એક કહો તમે બહુ પૈસા વાળો થઈ બહુ ગયો બહુ મૂકો નહીં કહેવાય તો મળતું જ નહીં પડે એવું તાન તો કેટલું વગરમ પડે તાન એટલું મળે આપણો એના મળે ચોક વગડો હોય વગડો હોય, હમ. ગામડામાં કા બહુ તારા મળે ઈકણ હશે હા તમારે નથી પૂછકો ફોન કરી હારા તો હારામ ફોન કરીને પૂછવાનું હોય તો વળી તાર હાહુ ના ખેજુ હોય તો ડોડી તો હારી લઈ ડોડી આ, તો હા. વશો માટે હારી માં પણ પૂછે માં અપ્પા પેલે કે લાયક વા પોલા ઓલા એનો પણ વળી છે શાક હા કરવાનું. તો મમ્મી પૂજા વગર પૂજન તો બે વખત ફોન કરે બોલી જ ના ચમ અમો કરે તે ઉપાડે હમ અને તારે કરીને નિશાબેન ને ઉપાડે કોમમાં છે કોઈ કરતી છે એ કે પણ ફિલ્મ ઘેર બેઠી કે એટલે તા ઘણા દાડા જાય એટલે ભાઈ બે હજાર નહીં જરૂર રોઈ જતા રહે નહીં તો આરો ઉલ્લુ બેહી દો ના ઘર તો કઈનું વાપર્યું તો મને કઈ નહીં કહેતી હતી ખબર જ મમ્મી આ ને એ જવું હોય એ મમ્મી આ ને તાર ન કહેતો તો જવું ઇલાજ કે હું જાઉં પણ ત્યાં તીન આપણે ખબર તો પપ્પા એ ના પાડી પછી પપ્પા કે ના રહેવા દે નહીં આ બોલ રહેવા દે હમ બહુ કુતરો હતો હો રે આમ બધા અરે તને હવ થોડા દાડા રહેતી પી અરે પછી કેશી પછી મૂકી જશે મૂકી જાય ચાલો અમારે ચલો ટાઈમ થાય इसका બનાવતા આવ્યું કશું થાય નહીં ચલો ટાઈમ થાય બાપ તો કાઢી વધારે પેલું થાય મંગા તો કોઈ વાર ના કાકા ના નાખતી હો પછી જાડા ને જાડા ઉતી કાઢે ના રાખુલી પતરો બાપ તો પેલો time બે બનાય કે પાત્ર પાત્ર એ બાપા જશે બધા હા બફારો કેટલી વાર લાગશે ચલી વાર કાશી વાર લાગો મને ના લાગો ચલી વાર લાગે ના લાગો ચલી લાગે इसका ના આ સ્ટીમ એટલે નહીં વધારે વાર તો લાગે ચલી વાર લાગે 15 મિનિટ 20 મિનિટ લાગે 15-20 મિનિટ એમ એટલે મેં આપણે તો આટલા વહેલા ખાવું થતું રસગુલ્લા ચા બનાવું ચાલે કે હાઉ મમ્મી ચા. શાક કે પોળી બધું પોળી ખોટું નાઈ દે વખત મૂકવાની ચાલો તો ચા બનાવી દઈએ ચા ને ખાશું બે હાઉ મેં આજુ આ તો બપોર ચા નહીં બનાવી ને એ તો વાતો નહીં ચા આટલો હતો નહીં તો તું બનાવ આ તો બાટલો પણ લગાવી નતો ને હા લગાય ને હા તે વાંધો નહીં તે અત્યારે બનાવી દે ચા રાતે પી લે હોય એમાં હોય તો શું કેવું શાક ફોજો ખાઈ લેવાનો ચલો આગે આવા જમના તા નોકરીથી 6 વાગ્યા છે 6 વાગે આવશે હા સાડા 6 એવું અમે તમારા પિયરમાં આવું ખાતા હોવા અમાર તો પિયરમાં તો જબર ખાતા અમે તો એવું તારામાં તો શું? પોજ દોડી તો ઢકલા એવું
શેતમ જ્યાં હું તો ઠેલી ભણીને જ લાવું ફોદે લાવું એવું એમ. આ ડોકી લાવું. ક્ષેત્રમાં જે વસ્તુ જે ક્ષેત્રમાં જતા હોય ને હા. એરા જલ્દી લાવે છે કા અમે ચાલ્યા છે ને એટલે અમે તો વારે વારે ફરીએ જ હા પેલા ફોદની વેણીએ પછી 4 જ વાટીએ આ પાસે કંકોડાની સીઝન ચાલુ થઈ ગઈ ને પાછી હા કંકોડો સીઝન ને કંકોડ હાલતા પછી મૂકો એવું ભાવ ખબર હું તો બહાર જ નહીં કંકોડો પાટણમાં જઈ પણ હજુ આ જ નહીં જો નહીં ભાઈ. પાટણ. હજુ આ જ નહીં ને इसका આ હવે તો કહીએ આપણે ખબર પડી જાય કે આપણે જે એક વેળો થયો એનો પડાવશે પાછા. હા જાડી વેલ થા ને એકદમ કમ્પ્લીટ દાળ થશે. તાણા થા ને મમ્મી આપણે ઉગે પણ હવે જાડું થાય તો જ મેળ પડે પેલો ગાય નહીં હોય રાખી પર આપણે તો પછી. ગાય થઈ જાય ખાઈ જાય બધી. તે રહેવાનું તો નહીં એવું તો. ગાય ખાઈ જાય આપણે વાહણા 15 દાચી ઉતાર્યો હા કમ્પ્લીટ તો વાહન છે તો ઉતારો તો જો ગાઈસ અમારા ઘરમાં વાહન છે તો અમે કે ધોવો પડશે હા જવા રાખો ને તાર. ધોવો પડી આપણે તો ચો બોલાઈએ એને કે જમાવાળા હું તો રાખું હું 10,000 વાળું કોમ ભરી કોના તાર નહીં કોરું ભરો પણ આપણે તો સાદો ખોરો ભરાય એટલે આપણે સાદો ભરાય કોસણ કારણ કે તું ગુજરાતી એવું રાખવાનું એવું તો રાખો પણ આપણે ખોરું સાદો જમણવાર ભરાય ને એવું બધું નહીં હોતું. જમણવાર તમારો આપણો ના ખાલી ઘર ઘરના ખવડાવવાના હોય ગગનને આપણા ઘરવાળાનું છે આપણો ઘરવાળાને જ એવું બીજું કોઈ નહીં. બહારથી મહેમાન આવે બહારથી આ બોલાવીએ તારી આપણે રિવાજ જ નહીં તો. આપણો રિવાજ નહીં બોલાવો એટલે પણ કોમ તો બોલાવીએ એવું હાલ તાર ફૈયોને કે શું ખાલી ચાલો થઈ ગયો ને અમુક પૂજા ના હગવાલા છે બસ હમ? પૂજા હગવાલા છે એ બધા અમારે એવું તો ના કહેવાય. ના એવું તો નહીં ક્યાં એ એવું ના કહેવાય. તાર ફૈયો જ કહેવાય ખાલી તો આ મૂકવા જવાનું ખાલી એ બધું આવે તો માર તો માર તો કોઈ બાય માર તો કોઈ નતું આવ્યું સકરી ફરી કોઈ નતું આવ્યું કે અમાર ટાઈમ જ નથી રિવાજ ના હોય તો ખાલી મારે બમ્માઈ ખાલી બમ્માઈ કરતો તાણી તો હું કઈ લખી રહ્યો તો કેક ને બેક જબર લાવીને હોવા તો કેક હવે તો 20 ના અંદર કેક થઈ જાય કેક તે પછી પેલું એ લાવશી ને કાકા ને કાકી ભાઈ ભુવા મન ભગવાન બધું લાવશે પહેરવાનું લાવશી હા સાચી હવે બધું એમ હેવી હેવી થઈ હેવી હેવી થઈ ગઈ વાત સાચી